કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા શહેરના લોકોના હિતાર્થે આવેદનપત્ર આપવા એટલા માટે આવ્યા છે કે ગત વર્ષે તમે જોયું હશે 2 મહિનામાં 3 વાર પૂર આવ્યું અને માનવ સર્જિત પૂરનો સામનો લોકોએ કર્યો છે. લોકો આર્થિક, શારીરિક, માનસિક રીતે હેરાન થયા છે અને એનાથી સબક લઈને ગૃહ રાજ્યમંત્રી અને સીએમ સાહેબે 1200 કરોડ રૂપિયાનું પેકેજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જાહેર કર્યું હતું. હવે આ 1200 કરોડ રૂપિયા જો તમે વાપર્યા હોય તો આજે જે હાલાકી લોકોએ ભોગવી છે, તમે શહેરના 25% લોકો જે પ્રભાવિત થયા છે, 50% લોકો જે પ્રભાવિત થયા છે એ પ્રભાવિત ના થયા. જે ગયા વર્ષે પરિસ્થિતિ હતી એ આ વર્ષે પરિસ્થિતિ છે. કુદરતનો આભાર અમે માનીએ છીએ કે કુદરતે વરસાદને વિરામ આપ્યો કે જે ગયા વર્ષની પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિનું સર્જન આ વર્ષે થયું નથી. અને કમિશનર શ્રી નવા છે પણ એ એક્ટિવ મોડ પર છે કે એમણે સારી કામગીરી કરી છે. બાકી આ સત્તાધીશોના પાપે વડોદરા શહેરના લોકો હવે બોલતા થયા છે કે અમે ભાજપને વોટ આપ્યો છે, અમારી ભૂલ હતી અને એ પશ્ચાતાપ કરી રહ્યા છે. અને એના સંદર્ભે અમે 1200 કરોડ રૂપિયાનું પેકેજ જે તમારું હતું એમાંથી તમે કેટલા રૂપિયા વાપર્યા છે એનો હિસાબ લેવા માટે કમિશનરશ્રીની સમક્ષ અમે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી, વિપક્ષના નેતા સાથે સૌ કાર્યકરો અને કોર્પોરેટરો આવ્યા છે.